નીચેની પ્રક્રિયામાં રચાતી મુખ્ય નિપજ કઈ છે? આપણો જે પ્રક્રિયક છે એમાં બે ટ્રિપલ બોન્ડ આવેલા છે, એટલે કે આલ્કાઇન છે. અને જ્યારે આપણે આલ્કાઇનની પ્રક્રિયા એ Na વિથ લિક્વિડ NH3 સાથે કરીએ છીએ ત્યારે આપણને ટ્રાન્સ આલ્કિન મળતું હોય છે. ટ્રાન્સ આલ્કિન મળે છે. હવે NaNH2 Na વિથ પ્રવાહી NH3 છે એ આપણે અહીંયા 1 મોલ લીધું છે, એટલે કોઈ પણ એક ટ્રિપલ બોન્ડમાં નું રૂપાંતર થશે ટ્રાન્સ આલ્કિનમાં. તો ટ્રાન્સ આલ્કિન ક્યારે બનશે? તો કે ટર્મિનલ આલ્કાઇન છે એટલે ત્યાં ટ્રાન્સ આલ્કિન નહીં બને, પણ અહીંયા જે મધ્યમાં આવેલો છે ટ્રિપલ બોન્ડ ત્યાં ટ્રાન્સ આલ્કિન બની શકે છે. એટલે આપણે જે નિપજ બનાવવાની છે તેમાં ટાર્ગેટ કરશું આ ટ્રિપલ બોન્ડને. તો ફરીથી હું પ્રક્રિયક લખું છું. એની અંદર કાર્બન, ટ્રિપલ બોન્ડ કાર્બન છે, અને એની અંદર જે મિકેનિઝમ છે એ સોડિયમ છે પહેલાં તો પોતાનો ઇલેક્ટ્રોન છે એ દાન કરે છે. તો આપણે આ રીતે લખીએ ટ્રિપલ બોન્ડ. અહીંયા કાર્બન ટ્રિપલ બોન્ડ છે એને આપણે ઇલેક્ટ્રોન દ્વારા દર્શાવશું. ટોટલ કાર્બન છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. અહીંયા આપણે ગણી લઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ટોટલ 11 કાર્બન છે. હવે અહીંયા ટ્રિપલ બોન્ડ છે એની જગ્યાએ આવી જશે ડબલ બોન્ડ. તો આ કાર્બન છે એ ડબલ બોન્ડ ધરાવે છે. તો બાકીનો જે પાયબંધ છે એને આપણે ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપે દર્શાવીએ. તો આ કાર્બનની એક ખાલી કક્ષક અને આ કાર્બનની કક્ષક, એમાં રહેલા આપણા એક એક ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનને હું આ રીતે દર્શાવું છું. હવે સોડિયમ જે છે, સોડિયમ પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને આવે છે અને એ ઇલેક્ટ્રોન છે કોઈ પણ એક કક્ષકને દાન કરે છે. તો આ કક્ષકની અંદર હવે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. બરાબર. સોડિયમ શું કરે છે? ઇલેક્ટ્રોનનું દાન કરે છે. હવે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા છે, મતલબ કે હવે આવે છે NH3, અને NH3 ને હું આ રીતે દર્શાવું છું HNH2. તો NH3 માંથી H+ છે એ દૂર થાય છે અને એ આ ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને બંધ બનાવે છે. તો આ ઇલેક્ટ્રોન સ્વીકારશે હાઇડ્રોજન. અહીંથી આ બોન્ડના ઇલેક્ટ્રોન આવશે નાઇટ્રોજન ઉપર. તો અહીંયા એક હાઇડ્રોજન આવી જાય છે, ટ્રિપલ બોન્ડ. અહીંયા આપણે દર્શાવી દઈએ એક હાઇડ્રોજન. અહીંયા ડબલ બોન્ડ. હવે અહીંયા એક ઇલેક્ટ્રોન છે. ફરી પાછું એની એ જ મિકેનિઝમ થશે. ફરી પાછો એક સોડિયમ પોતાનો ઇલેક્ટ્રોન લઈને આવશે અને આ ઇલેક્ટ્રોન છે એ આને દાન કરશે, એટલે અહીંયા થઈ જશે 2 ઇલેક્ટ્રોન. ફરી પાછું એમોનિયા. એમોનિયાને હું આ રીતે દર્શાવું છું HNH2. તો એમાંથી આ હાઇડ્રોજન છે એ આ ઇલેક્ટ્રોન સ્વીકારશે અને જોડાઈ જશે આની સાથે, અને આ ઇલેક્ટ્રોન છે એ નાઇટ્રોજન ઉપર આવી જશે. NH2 દૂર થાય છે અને આપણને બાય પ્રોડક્ટ તરીકે મળશે NaNH2. તો અહીંયા પણ એક હાઇડ્રોજન આવી ગયો છે, અહીંયા પણ એક હાઇડ્રોજન આવી ગયો છે, એટલે અહીંયા ડબલ બોન્ડ બની જશે, ટ્રાન્સ આલ્કિનમાં રૂપાંતર થઈ જશે. ટ્રિપલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ સાથે એક બીજો કાર્બન છે. તો આપણને નિપજ આપણી મળી ગઈ છે. તો NaNH2 એટલે કે Na વિથ પ્રવાહી NH3 માં જ્યારે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આલ્કાઇનમાંથી આપણને
ટ્રાન્સ આલ્કિન છે એ પ્રાપ્ત થાય છે અને આપણને અહીંયા ટ્રાન્સ આલ્કિન મળી ગયું છે. તો આ થઈ આપણી મુખ્ય નિપજ.